સુરતના વેસુ વિસ્તારમાંથી હાઈફાઈ સ્પાની આડમાં ચાલતા કુટનખાનાને પોલીસે ઝડપી પાડ્યું હતું। પોલીસે હોટલ એમ્બેઝમાં રેડ કરીને 7 વિદેશી થાઈલેન્ડની મહિલાઓને મુક્ત કરાવી છે અને આ ઘટના સ્થળેથી 8 ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે કુટનખાનું ચલાવનાર મુખ્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જુદી જુદી હોટલમાં અને શોપિંગ સેન્ટરમાં સ્પાના અનેક સેન્ટરો ચાલી રહ્યા છે। આ સ્પાના સેન્ટરોમાં થાઈલેન્ડ, મલેશિયા, હોંગકોંગ, નેપાળ સહિતની જુદી જુદી મહિલાઓ પાસે સ્પાનું કામ કરાવવામાં આવે છે। જો કે આમાં અનેક જગ્યાએ સ્પાના બહાના હેઠળ વિદેશી મહિલાઓ પાસે ગેરકાયદેસર દેહ વ્યાપાર કરવાનો ધંધો કરાવાય છે। ત્યારે આવા જ એક દેહ વ્યાપારમાં ચાલી રહેલા ધંધા પર ઝોન 4ના ડીસીપીના ટીમ દ્વારા રેડ કરીને હાઈફાઈ કુટનખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। મળતી વિગત મુજબ વેસુના ભીમરાડ વિસ્તારમાં આવેલ એમ્બેસ હોટલમાં સુરત ડીસીપી ઝોન 4ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી। ડીસીપીને બાતમી મળી હતી કે હોટલ એમ્બેસમાં સ્પાના બહાના હેઠળ ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે, જે આધારે પોલીસની ટીમ દ્વારા હોટલમાં રેડ કરતા ઘટના સ્થળેથી 7 જેટલી વિદેશી થાઈલેન્ડની મહિલાઓ મળી આવી હતી। તેમની સાથે હોટલ પરથી 8 જેટલા ગ્રાહકો પણ મળી આવ્યા હતા। એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસને મળેલી બાતમીના આધારે એમ્બેસ હોટલમાં સ્પાના નામે ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાને ઝડપી પાડ્યું હતું। પોલીસને સાથે થાઈલેન્ડની મહિલાઓ ગ્રાહકો સાથે મળી આવી હતી, જેમાં મહિલાઓને મુક્ત કરાવી છે અને 8 ગ્રાહકોની ધરપકડ કરી છે। જો કે સ્પાના નામે કુટનખાનું ચલાવનાર મુખ્ય આરોપી ચંચળ રાજપૂત સહિત અન્ય 2 આરોપી ઘટના સ્થળે મળી આવ્યા ન હતા, જેને લઈ તે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે। આરોપીઓ વિદેશની મહિલાઓને સુરતમાં સ્પાનું કામ કરાવવાના બહાને લઈ આવવામાં આવતી હતી અને અહીં ગ્રાહકો પાસે દેહ વ્યાપાર પણ કરાવાતો હતો। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીનાથનગર સોસાયટી આવી છે। આ સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે 00 પછી આશરે 0:15 અને 2:15 વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો। બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં સાળો બનેવી સાથે રહેતા હતા, તેઓ વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડા અનુસંધાને બનેવીએ પોતાના સાળાની હત્યા કરી નાખી હતી। હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં સાળાને, અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે એ બેલ્ટથી ગળો ટૂંકો દઈને હત્યા નિપજાવી હતી। પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે। પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે। જે સાળો છે, જે ભોગ બનનાર વ્યક્તિ, એનું નામ પુરુષોત્તમ ઉર્ફે એનું નામ છે પ્રભાત ઉર્ફે પુરુષોત્તમ, અને જે મારનાર જે બનેવી છે આરોપી, એનું નામ છે પુરંજય ઉર્ફે રાજુ। આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા, સાથે જ રહેતા હતા। છેલ્લા 15 દિવસથી આ એમનો સાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે। ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતથી આ જ એરિયામાં રહી અને પોતાનું ફર્નિચરનું કામ કરતો હતો।